ગુજરાતની મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં અનેક સંખ્યામાં સીટો વધારી, હજારોની સંખ્યામાં સીટો વધારવાને કારણે હવે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને એડમિશન આપણા ગુજરાતની કોલેજોમાં મળવા લાગ્યું છે. ઘણી નવી કોલેજો પણ શરૂ કરવામાં આવી. મિત્રો, એને કારણે હજારો વિદ્યાર્થીઓ જે ગુજરાત બહાર ભણવા જવું પડતું હતું તેઓ હવે ગુજરાતની અંદર એડમિશન લઈને ગુજરાતમાં જ ભણે છે અને સાથે સાથે કરોડો રૂપિયાનું ડોનેશન એમને જે ખર્ચ કરવો પડતો હતો એ કરોડો રૂપિયાનું ડોનેશન પણ બચી જવા પામ્યું. મિત્રો, એને કારણે આજે ગુજરાતના વિદ્યાર્થીઓને ભણતર પછી પણ જે રોજગારી નોકરીની જે તકો છે એ તકો પણ હજારોની સંખ્યામાં વધી. મિત્રો, સાથે સાથે જે વિદ્યાર્થીઓ ભણી શકતા ન હતા, જે લોકોને નોકરી મેળવવામાં ખૂબ તકલીફ પડતી હતી, એવા વિદ્યાર્થીઓ માટે એ લોકોને સુંદર કૌશલ્યવર્ધક ટ્રેનિંગ મળે. આ ટ્રેનિંગ માટે આખા ગુજરાતની અંદર ખૂબ મોટી સંખ્યામાં આઈટીઆઈ કોલેજો અને સ્કૂલો શરૂ કરવામાં આવી કે જ્યાં આગળ જઈને આવા વિદ્યાર્થીઓ કૌશલ્યવર્ધક તાલીમ લઈ શકે, ટ્રેનિંગ લઈ શકે. આ ટ્રેનિંગ લીધા પછી આવા વિદ્યાર્થીઓને ખૂબ મોટી સંખ્યામાં નોકરીઓ મળવા માંડી. જે લોકો શાળા છોડી દે છે, વધારે ભણી શકતા નથી, એવા લોકો આવી કૌશલ્યવર્ધક ટ્રેનિંગ મળી રહે એ માટે ઉમ્મીદ યોજના રાજ્ય સરકારે શરૂ કરી. આ ઉમ્મીદ યોજનામાં પણ આવા વિદ્યાર્થીઓને ખૂબ સારી ટ્રેનિંગ મળવાને કારણે એમાં પણ રોજગારી આવા યુવાન યુવતીઓને મળવા લાગી અને એના પરિણામે આજે ગુજરાત આખા દેશની અંદર બેરોજગારીની સંખ્યામાં સૌથી ઓછામાં ઓછી બેરોજગારી જો હોય એ ગુજરાતમાં છે. એમાં પણ ગુજરાત નંબર 1 પર છે. બીજી રીતે કહીએ તો આપણે એવું કહી શકીએ મને તારી ખબર આપણા દેશની અંદર જે રોજગારી પૂરી પાડવામાં આવે છે તે ગુજરાત 72% જેટલી રોજગારી ફક્ત ને ફક્ત ગુજરાત પૂરી પાડે છે અને બાકીની 28% રોજગારી ગુજરાત સિવાયના અન્ય રાજ્યો ભેગા મળીને પૂરી પાડે છે. આમ વિકાસની સાથે સાથે વ્યક્તિગત આ ગુજરાતના નાગરિકોનો પણ વિકાસ થાય એના માટે મોટી સંખ્યામાં રોજગારીની તકો જો ઉત્પન્ન થતી હોય તે ફક્ત ને ફક્ત ગુજરાતમાં છે. મિત્રો, કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રમાં પણ છેલ્લા 11 વર્ષથી જ્યારથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી આજ દિન સુધી ગુજરાતમાં એક પણ દુકાળ પડ્યો નથી અને એના કારણે જુદી જુદી પાણી યોજનાઓ, ચેક ડેમ, તલાવડીની યોજના, કોરી બંધ અને નર્મદા યોજના દ્વારા જુદી જુદી નદીઓના એકીકરણને કારણે અને કૃષિ યોજના, કૃષિ મેળાઓને કારણે આજે કૃષિ ઉત્પાદન ગુજરાતનું દિન પ્રતિદિન ખૂબ વધતું જાય છે. આજથી 11 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતનું કૃષિ ઉત્પાદન ફક્ત 9,000 કરોડ રૂપિયા હતું. મિત્રો, 9,000 કરોડ રૂપિયાનું ખેત ઉત્પાદન આખા ગુજરાતમાં થતું હતું. આજે એ ખેત ઉત્પાદન વધીને 90,000 કરોડ રૂપિયા પર આખા ગુજરાતનું ખેત ઉત્પાદન પહોંચી ગયું છે. જેને કારણે આજે ગુજરાતનો ખેડૂત સુખી બન્યો છે. આપણે ગામડાઓમાં જઈએ છીએ તો ગામડાઓમાં ખેડૂત આપણને સુખી જોવા મળે છે. 2 વ્હીલર અને 4 વ્હીલર આપણને ગામડાઓમાં જોવા મળે છે. એવી જ રીતે આદિવાસી વિસ્તારની અંદર ઉમરગામથી અંબાજી સુધીનો જે આપણો આદિવાસી બેલ્ટ છે, મિત્રો, આ આદિવાસી બેલ્ટમાં પણ રાજ્ય સરકારે આજથી 5 વર્ષ પહેલા આ આદિવાસી મિત્રો માટે આદિવાસી વનબંધુ યોજના જાહેર કરી હતી. આ યોજનાનું કદ 15,000 કરોડ રૂપિયા આ કદ હતું આદિવાસી વિસ્તારના વિકાસ માટે. 5 વર્ષના અંતે આ 15,000 કરોડ રૂપિયાની યોજના એ 17,000 કરોડ પર પહોંચી ગઈ. આ 17,000 નું વાસ્તવિક ખર્ચ
આદિવાસી વિસ્તારમાં થવાને કારણે આજે આદિવાસી વિસ્તારમાં પણ ખૂબ વિકાસ થયો છે. ચાલુ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે આ 17,000 કરોડ રૂપિયાની વનબંધુ યોજનાનું વિસ્તરણ કરીને આ યોજનાને 40,000 કરોડ પર પહોંચાડી દીધી અને એના કારણે હવે ઉમરગામથી અંબાજી સુધીનો જે આદિવાસી બેલ્ટ છે એના પર રાજ્ય સરકાર હવે પછીના 5 વર્ષમાં 40,000 કરોડ ખર્ચ કરવાની છે. મિત્રો, આવા સંજોગોમાં એક તો ગુજરાતની અંદર રસ્તા બન્યા, પીવાના પાણીની સુવિધા થઈ, વીજળી 24 કલાક મળતી થઈ, કૃષિ ઉત્પાદન થયું, રોજગારીની તકો મળી. આવા અનેક પ્રકારના વિકાસના કામો ગુજરાતની અંદર શક્ય બન્યા છે. તેને કારણે આજે ગુજરાત દેશની અંદર વિકાસની બાબતમાં નંબર 1 બન્યું છે. બીજી બાજુ દિલ્હીની અંદર કોંગ્રેસ સરકારે મિત્રો જે છેલ્લી લોકસભાની ચૂંટણી થઈ, આ લોકસભાની ચૂંટણીમાં આ કોંગ્રેસ સરકારે વચન આપેલું કે અમે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું. મિત્રો, 100 દિવસને બદલે 1000 દિવસ પસાર થઈ ગયા તો પણ મોંઘવારી ઘટવાને બદલે આજે દિન પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. એક બાજુ મોંઘવારી વધે છે અને બીજી બાજુ લોકોના ગેસના બાટલા છીનવી લેવામાં આવે. આજે વર્ષે 6 બાટલા ફક્ત આપવામાં આવે. મિત્રો, લોકો રસોઈ કેવી રીતે કરે? એક બાજુ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને ગેસના ભાવ કેન્દ્રની કોંગ્રેસ સરકાર વધારતી જ જાય છે અને બીજી બાજુ રસોઈ કરવા માટે, ખાવાનું બનાવવા માટે ગેસના બાટલા લોકોને જોઈએ છે. તેના પર ખૂબ મોટો કાપ મૂકી દેવામાં આવ્યો છે. એને કારણે હવે પછી જે કંઈ ગેસના બાટલાની ઘટ પડવાની છે એ જરૂરિયાત સામાન્ય માણસે બ્લેકની અંદર ગેસના બાટલા ખરીદવા પડે એવી ખરાબ પરિસ્થિતિનું જો સર્જન કર્યું હોય તો આ કોંગ્રેસ સરકાર છે. થોડા દિવસે દિલ્હીના કૌભાંડો કોંગ્રેસ સરકારના આપણને સાંભળવા મળે છે. આપણને ખબર છે કોમનવેલ્થ ગેમ્સ જે થઈ એની અંદર 70,000 કરોડના કૌભાંડો બહાર આવ્યા. મિત્રો, એવી રીતે 2G સ્પેક્ટ્રમ 1.76 લાખ કરોડનું 2G સ્પેક્ટ્રમ કોંગ્રેસ સરકારનું આપણને બહાર આવ્યું છે. અને હમણાં છેલ્લે મિત્રો કોલસા કાંડ આપણને ખબર છે. અગર કોલસાની જો એક ગુણ આપણા ઓટલા પર જો પડેલી હોય ને તો કોઈ ભિખારી કે ચોર પણ આ કોલસા લઈ નહીં જાય. ખરી વાત કે ખોટી વાત છે? મિત્રો, આપણા ઓટલા પર જો કોલસાની ગુણ પડેલી હોય ને તો એને કોઈ ભિખારી પણ લઈ ન જાય કે કોઈ ચોર પણ ન લઈ જાય. અને આ કોંગ્રેસ સરકારે 1.86 લાખ કરોડ રૂપિયાનું કોલસાનું કૌભાંડ કર્યું. આવી સરકારને આપણે તાકીદે તગેડી મૂકવી જોઈએ. અને મિત્રો, લોકોને ભરમાવવા માટે આ કોંગ્રેસના નેતાઓ એવી ભ્રામક વાત કરે છે કે ગુજરાતમાં વિકાસ જ નથી. મિત્રો, આ લોકોને આંખ અને કાન નથી. આપણને એવું લાગે એ લોકોને વિકાસ દેખાતો બી નથી અને કોઈએ કહેલો છે કે વિકાસ થાય છે તે સંભળાતો નથી. મિત્રો, આ આવનારી વિધાનસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને આપણે જંગી બહુમતીથી જીતાડીને ફરીથી આ ગુજરાતનું સુકાન આપણા લોકલાડીના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને સોંપીએ અને આપણા ગુજરાતની જે વિકાસ યાત્રા જે ચાલી રહી છે એને વધુ તેજ ગતિથી આગળ વધે એ રીતે આપણે મતદાન કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. આભાર અજયભાઈ. અને હવે વિનંતી કરું આપણા આદરણીય સાંસદ બેન શ્રી દર્શનાબેનને વિનંતી કરું કે આ સભાને સંબોધન કરશે. બેન શ્રી દર્શનાબેન. ભારત માતા કી. આપણે સૌ આજે આપણા
સંબોધીને ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે ત્યારે આ સભામાં કતારગામ દરવાજા ખાતે આપણા જે 4 ઉમેદવારો છે એ પૈકીના અજયભાઈ, રણજીતભાઈ, કિશોરભાઈ અને નાનુભાઈના સમર્થનમાં આપણે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા છે તો તમને સૌને પ્રેમપૂર્વક આવકારીએ છીએ. મંચની ઉપર વિવિધ સમાજના અગ્રણીઓ અને ડિગ્નિટરીઝ બેઠા છે એ સૌને પણ આપણે આવકારીએ છીએ. છેલ્લા કેટલા સમયથી કે 11-12 વર્ષના સ્થિર શાસનના પ્રણેતા એવા આપણા નરેન્દ્રભાઈ અમારા જેવી વસ્તીની અડધી એવી 50% બહેનોને માટે ખૂબ ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે. ફક્ત ને ફક્ત આખા દેશની અંદર ગુજરાત રાજ્ય એવું છે જેમાં 2001 પછી મહિલા અને બાળ વિકાસ અલગ વિભાગ બનાવીને મહિલા ગૌરવ નીતિની રચના કરી અને એમને ખૂબ મોટું ફાળવણી કરી. જૂઠાણાઓ, ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી કોંગ્રેસની સરકારે લોકોને ભરમાવ્યા છે. એમાંથી આપણે મુક્ત થવાનું છે. સતત ત્રીજી વખત હેટ્રિક મારવા માટે નરેન્દ્રભાઈને આપણા સાથ અને સહકારની જરૂર છે. એની તારીખે ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને આપણે સૌએ વિજય અપાવવાનો છે. આજે સવારે સોમનાથ દાદાના દર્શન કરીને આખા ગુજરાતની 6 સભાઓ સંબોધતા આજે અહીંયા સુરત ખાતે 2 સભા સંબોધવા માટે મુખ્યમંત્રી શ્રી અહીંયા આવવાના છે. 2 દિવસ પહેલા એકી સાથે 26 જેટલા નાના નગરપાલિકાના સેન્ટર ઉપર 3D ટેકનોલોજી દ્વારા એમને લોકોને મળવાનું જ્યારે થયું ત્યારે એમણે એમ કહ્યું કે ગમે તેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરો છતાં પણ હું તમારી વચ્ચે સતત આવતો જ રહેવાનો છું. કોઈ પણ મુખ્યમંત્રી એવા નથી કે જે વારંવાર પ્રજાની વચ્ચે આવીને એમણે કરેલા કામો અને એમણે લોકો માટે જે કંઈ વિશ્વાસ સંપાદન કર્યો છે એને માટે સામી છાતીએ મુકાબલો કરવા એ તૈયાર છે. આ વખતે કોંગ્રેસે એમ કહ્યું હતું કે અમે લોકો ખૂબ વહેલા અમારી યાદી જાહેર કરી દઈશું. પણ ગઈકાલે આજે છેલ્લો દિવસ હતો. બીજા તબક્કાની યાદીની અંદર ઉમેદવારોને પાછલા બારણે ખાનગીમાં મેન્ડેટ આપીને એમણે પોતાની છબી જાહેર કરી દીધી છે. એની સામે આ વખતની વિધાનસભાની ચૂંટણીની અંદર 19 જેટલી બહેનોને એમણે મેદાનમાં ઉતારી છે. ગયા વખતે લોકસભાની અંદર પણ 33%નો વાયદો કર્યા પછી પણ લોકસભામાં બિલ હજુ સુધી રજૂ નથી કરી શક્યું. ગુજરાતમાંથી 3 બહેનોને લોકસભા પણ લડાવી, 3 બહેનો ચૂંટણી પણ લડી અને જીતી ગઈ. આ વખતે વિધાનસભાની અંદર પણ બહેનો પર એમણે વિશ્વાસ રાખ્યો છે. બહેનોને માટે બનાવેલી નીતિ અમે સૌ એનો રોજ અનુભવ કરીએ છીએ. ગૌરવ નીતિ દ્વારા અને સખી મંડળો દ્વારા 2500 જેટલા સખી મંડળો દ્વારા એમણે 2500 કરોડ જેટલી રકમ બહેનોને ફાળવીને એમને નિર્ણય શક્તિમાં ભાગીદાર બનાવી છે. એમના આત્મવિશ્વાસથી ભરપૂર બનાવીને એમને ભવિષ્યનું સુરક્ષિત શાસન સોંપવા માટે એમના પર વિશ્વાસ કાયમ કર્યો છે. ગઈકાલે પણ અને આજે પણ એમણે વી ફોર વિક્ટરી એટલે કે વિજય અને વિજય અપાવવા માટે એમણે વિકાસ અને વિશ્વાસ એ 2 મુદ્દાને આગળ કર્યા છે. ત્યારે ચાલો આપણે સૌ સાથે મળીને એમને વિજયી કરીએ અને આવનારા દિવસોની અંદર દેશ અને દુનિયાની નજર જ્યારે ગુજરાત રાજ્યની ચૂંટણી ઉપર છે ત્યારે પૂર્ણ બહુમતી સાથે સુરતની દરેક સીટો ઉપર ભવ્ય મતદાન કરીને આપણા ઉમેદવારોને વિજયી બનાવીએ. જય જય ગરવી ગુજરાત. આભાર દર્શનાબેન. અને હવે વિનંતી કરું કતારગામ વિધાનસભાના ઉમેદવાર ભાઈ શ્રી નાનુભાઈ વાનાણીને કે આ સભાને સંબોધન કરશે. ભાઈ શ્રી નાનુભાઈ વાનાણી. બાકી છે શું જે સંસ્થામાંથી નામ આવ્યા છે એ બધાને પહોંચો ડાયરીમાં નામ આવે તો થોડું માની લેવાનું. ડાયરીમાં નામ લખો પરિવાર પાસે ગુજરાતમાં ભારત માતા કી, ભારત માતા કી.
સંભળાય એટલો આ કતારગામ વિસ્તારના નાગરિકોનો અને મતદારોનો કાર્યકર્તાનો અવાજ બુલંદ બને અને કોંગ્રેસને ગાંધીનગરમાંથી તો ક્યાં પણ દિલ્હીમાંથી પણ જ્યારે આપણે ફરિયાદી મૂકવાની છે ત્યારે એકવાર જોરથી આપણે બોલીએ ભારત માતા કી વંદે 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 ધન્યવાદ. હમણાં ટૂંક સમયની અંદર આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આ દેશના ભાવિ પ્રધાનમંત્રી તમે 4 વાગે કોઈ લેવા શું કરવા આવે તમારી જવાબદારી. નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. 13મી તારીખે આપણા વિસ્તારની અંદર વિધાનસભાનું મતદાન છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે તેઓ આપણને અપીલ કરવાના છે. ગુજરાતની જનતાને આહ્વાન કરવાના છે કે એકવાર દિલ से नरेंद्र मोदी फिर से एक बार दिल से नरेंद्र मोदी एक बार दिल से नरेंद्र मोदी फिर से ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે કે ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસના રથને આગળ લઈ જવાનો સુકાન નરેન્દ્રભાઈ મોદીને સોંપવાનો છે. સાની દિવાલે લખેલી હકીકત છે કે 20મી તારીખે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે ગુજરાતના ઇતિહાસમાં કોઈ પણ પાર્ટીને ન મળ્યા હોય એટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપવાનો જનતાએ ઠાન લીધું. જનતાનો સંકલ્પ છે અને સંકલ્પ એટલા માટે છે કે ગુજરાત તમામ ક્ષેત્રમાં નંબર 1 છે. નરેન્દ્રભાઈએ ગુજરાતને જે આન બાન અને શાન આપી છે એનાથી ગુજરાતનો 6.5 કરોડ ગુજરાતી ગૌરવ લે છે. આપણને ગુજરાત ઉપર ગૌરવ છે, આપણને નરેન્દ્ર મોદી ઉપર ગૌરવ છે. ત્યારે જેને ગુજરાતનું અહિત કરવું છે, જે લોકોને ગુજરાતને લૂંટવું છે, એવા લોકો કુપ્રચાર કરે છે કે નરેન્દ્ર મોદી ને અહીંથી કાઢો. મારે એ લોકોને પૂછવું કે તમે લોકોને ગુમરાહ કરો છો, ગુજરાતને બદનામ કરો છો. તમે આ દેશની અંદર એવું એક રાજ્ય બતાવો કે જે ગુજરાતની તોલે આવતું હોય. એક રાજ્ય બતાવો આ દેશની અંદર જે ગુજરાતની સમકક્ષ હોય. આપણને ગુજરાતમાં છીએ એટલે ગુજરાતનો અનુભવ કદાચ ઓછો રહેતો હશે. ગુજરાતની અંદર શાંતિ છે, ગુજરાતની અંદર સલામતી છે, ગુજરાતની અંદર સમૃદ્ધિ છે. એનો અનુભવ આપણને ત્યારે થાય કે આપણે જ્યારે ગુજરાત છોડીને બીજા રાજ્યમાં જઈએ, કોઈ આપણે હોટલમાં જમવા જઈએ, ટેક્સીમાં બેઠા હોઈએ, ટ્રેનમાં બેઠા હોઈએ, અને આપણે વેપાર આપણે જતા હોય, આપણે વેપારીઓ સાથે બેઠા હોઈએ અને આપણને કોઈ એમ પૂછે કે તમે ક્યાંથી આવો છો, आप कहां से आ रहे हो? आपने जवाब आपिए कि हम गुजरात से आ रहे हैं, हम गुजरात से आ रहे हैं. એવો જ્યારે આપણે જવાબ આપીએ
ત્યારે અન્ય રાજ્યના કોઈ પણ નાગરિકના ચહેરાના ભાવ બદલાય છે. આપણને જવાબ આપે, તમે ગુજરાતમાંથી આવો છો, નરેન્દ્ર મોદીના ગુજરાતમાંથી આવો છો, તમે ગુજરાતીઓ કેટલા ભાગ્યશાળી છો કે જે વ્યક્તિ પ્રધાનમંત્રી બનવાને લાયક છે, જે વ્યક્તિ પીએમ બનવાને લાયક છે, એ તમને ગુજરાતીઓને સીએમ કર્યા છે. આખા દેશની જનતા, દેશની 120 કરોડની જનતા નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બને એની કાગના ડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે અહીંયા ગુજરાતમાં બેઠેલા વાંક દેખા કોંગ્રેસીઓને આ ગુજરાતનો વિકાસ દેખાતો નથી. આ કોંગ્રેસીઓને વિકાસ દેખાતો નથી. વિકાસ એટલા માટે નથી દેખાતો કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આવ્યું છે ત્યારથી એનો વિકાસ અટવાઈ ગયો છે. એને ગુજરાતના વિકાસમાં રસ નથી, એને સમાજના વિકાસમાં રસ નથી. એને તો એના પોતાના વિકાસ, એના પોતાના અંગત વિકાસમાં રસ છે. પણ જ્યાં સુધી આ ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી શાસક છે ત્યાં સુધી આવા ગુજરાત વિરોધીઓ, ભ્રષ્ટાચારીઓ નો પંજો ગુજરાતમાં પડવા દેવાના નથી. ક્યારેય પડવા દેવાના નથી. મિત્રો, ગુજરાતની જનતાના સંકલ્પને સહારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે ગૌરવભેર સમાજની વચ્ચે, લોકોની વચ્ચે માથું ઊંચું રાખીને કહી શકે કે વિકાસ અમે કર્યો છે. ત્યારે આ કોંગ્રેસીઓ એમ કે ખૂબ પ્રચાર કરે છે રાજ્યની અંદર કે નરેન્દ્ર મોદીએ રાજ્યનો વિકાસ નથી કર્યો, 5 ઉદ્યોગપતિનો વિકાસ કર્યો. મારે આ કોંગ્રેસીઓને પૂછવું છે કે 5 ઉદ્યોગપતિનો વિકાસ કર્યો છે, અને મારે અહીં તમને પણ પૂછવું છે કે નરેન્દ્ર મોદીએ આરોગ્યની સુવિધા માટે રોડ ઉપર કોઈને અકસ્માત થયો હોય અને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવાનો હોય અને જો એ ન પહોંચી શકે તો એનું મૃત્યુ ચોક્કસ હોય, આવા મૃત્યુને રોકવા માટે 108ની યોજના બનાવી એમ્બ્યુલન્સની. મારે તમને પૂછવું છે કે આ 108ની યોજનાનો લાભ 5 ઉદ્યોગપતિઓને મળે છે કે સામાન્ય જનતાને મળે છે? મારે તમને પૂછવું છે, તમે જવાબ આપો કે 108 એમ્બ્યુલન્સનો લાભ આ ગુજરાતના 5 ઉદ્યોગપતિઓને મળ્યો કે આખા ગુજરાતની 6.5 કરોડ જનતાને મળ્યો? ગુજરાતની અંદર, આખા દેશની અંદર રસ્તાનું નેટવર્ક ગુજરાત જેવું ક્યાંય નથી. ગુજરાતનો ખેડૂત ગામડામાં બેઠેલો હોય અને એના જિલ્લાના મથકે જવું હોય તો સારા રસ્તાઓના કારણે એ ઝડપથી જઈ શકે છે. ગામડામાં બેઠેલો કોઈ દર્દી જો બીમાર પડ્યો હોય તો સારા રસ્તાઓના કારણે એ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી શકે. પાછું કહી દેજો. અને ગરીબ માણસ ગામડાની અંદર રોજગારી મેળવવાનું હોય અને તાત્કાલિક જવાનું હોય તો એ સારા રસ્તાઓને કારણે પહોંચી શકે. મારે આ કોંગ્રેસીઓને કહેવું છે કે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ, સારા રસ્તાઓનો લાભ ગુજરાતની 6.5 કરોડ જનતાને મળ્યો છે કે 5 ઉદ્યોગપતિઓને મળ્યો છે? મારે તમને પૂછવું છે, તમારી પાસેથી જવાબ લેવો કે સારા રસ્તાઓનું નેટવર્ક નરેન્દ્ર મોદીએ ગુજરાતની અંદર કર્યું, એનો લાભ શું માત્ર 5 ઉદ્યોગપતિઓ જ લે છે? નહીં, ગુજરાતની 6.5 કરોડ જનતા.
હમણાં અહીં અજયભાઈએ વાત કરી કે 10 વર્ષ પહેલા ગુજરાતનું કૃષિ ઉત્પાદન 9,000 કરોડ હતું. ગુજરાતનું કૃષિ ઉત્પાદન 9,000 કરોડ હતું અને આજે 10 વર્ષ પછી એ 80,000 કરોડ કરતા વધી ગયું છે. મારે આ વાત દેખા કોંગ્રેસીઓને પૂછવું છે કે નરેન્દ્રભાઈની કૃષિલક્ષી દીર્ઘદ્રષ્ટિથી જે કૃષિનું ઉત્પાદન વધ્યું 9,000 કરોડ થી 80,000 કરોડ સુધી પહોંચ્યું, એનો લાભ શું માત્ર 5 ઉદ્યોગપતિઓને મળ્યો છે કે મારા ગુજરાતની અંદર ગામડામાં છેવાડે બેઠેલા લાખો ખેડૂતોને મળ્યો છે? મારે વાત દેખા કોંગ્રેસીઓને પૂછવું છે કે ગામડાની અંદર પહેલા આપણે જતા, વાળોનો ટાઈમ થાય, લાઈટ નો આવે, બપોરના સમયે ઉનાળાનો સમય હોય, ગરમી થતી હોય, લાઈટ નો હોય, ખેતરે બેઠેલો ખેડૂત ખેતરમાં પાણી પાવા માટે, પાકને પાણી પાવા માટે વીજળીની રાહ જોઈને બેઠો હોય, સમયસર વીજળી નો હોય, ક્વોલિટી વાળી વીજળી નો હોય, ડીમ લાઈટ આવતી હોય. રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યોતિ ગ્રામ યોજના અમલમાં મૂકી. 24 કલાક વીજળી ગુજરાતના બધા જ ગામડાઓ, ગુજરાતના 18,000 ગામડામાં 24 કલાક વીજળી નરેન્દ્રભાઈ મોદીએ આપી. મારે આ વાત દેખા કોંગ્રેસીઓને પૂછવું કે 24 કલાક વીજળીનો જે લાભ મળ્યો છે એ શું માત્ર 5 ઉદ્યોગપતિઓને મળ્યો છે? એવું 5 ઉદ્યોગપતિઓને મળ્યો છે? નહીં, ગુજરાતની સામાન્ય જનતાને મળ્યો છે. જ્યોતિ ગ્રામનો લાભ એને નહીં. બધા લોકો વાત કરે છે 5 ઉદ્યોગપતિ, 5 ઉદ્યોગપતિ, 5 ઉદ્યોગપતિ. આ તો ભાઈ ઠગની ટોળી છે, ઠગની. આ કોંગ્રેસીઓ ઠગની ટોળી છે. આપણે ભાગવત કથાઓ બેસે ત્યારે એમાં પુરાણી આપણને એક સારું દ્રષ્ટાંત આપે છે, ઠગનું દ્રષ્ટાંત. આ કોંગ્રેસીઓ ની એક મેથડ છે કે તમે જોરથી બોલો, જૂઠું બોલો અને વારંવાર બોલો. હિટલરનો પ્રચાર મંત્રી ગોબેલ્સન કહેતો કે તમે એક ને એક જૂઠ જો 100 વખત બોલો તો એ સત્ય થઈ જાય છે, લોકો સત્ય માનવા માંગે છે. ત્યારે આ ઓલા બ્રાહ્મણની વાર્તા છે ને પંચતંત્રમાં કે બકરાનું કૂતરું કરાવી નાખવાનું. આ કોંગ્રેસીઓ જેમ બ્રાહ્મણના ગામની અંદર બ્રાહ્મણ નીકળ્યો, ખભે બકરું, 3 ઠગ મળ્યા, 3 ઠગને એમ થયું કે આ બકરું આપણે પડાવી લેવું છે. બ્રાહ્મણને એક ઠગે કીધું કે એ કોણ મારા આ ખભે બકરું લઈને કૂતરું લઈને કેમ નીકળ્યા? ત્યારે બ્રાહ્મણને થયું, એને જોયું કે એને કીધું કે ના હો, આ કૂતરું નથી પણ બકરું છે. થોડા આગળ ગયા, બીજો ઠગ મળ્યો. બીજા ઠગે એમ કહ્યું કે હે કોણ મારા, શું ઘોર કળિયુગ આવ્યો છે? તમે બ્રાહ્મણો છે ને ખભે કૂતરું લઈને નીકળ્યા? ઓલા બ્રાહ્મણને એમ થયું એટલે કદાચ આ હુંથી ભૂલ કરતો ને એને બકરાને જોઈ લીધું, પણ એમ થયું ના છે તો બકરું. થોડા આગળ ગયા, ત્રીજો ઠગ મળ્યો. ત્રીજા ઠગે કીધું ઘોર કળિયુગ, ઘોર કળિયુગ. બ્રાહ્મણ ઉઠીને ખભે કૂતરા લઈને ફરે છે. ઓલા બ્રાહ્મણને પાકો વેમ પડ્યો
કે આ ત્રણ જણાએ કીધું એ સાચું હશે, હું આ જોઉં છું એ ખોટું હશે, આ નક્કી મારા ખભા ઉપર બકરું છે એ બકરું નહીં પણ કૂતરું હશે, આ કૂતરે બકરું નીચે મૂકી દીધું. ઠગ લોકો એના કોંગ્રેસીઓ વિકાસ થયો નથી, વિકાસ થયો નથી, વિકાસ થયો નથી. આવું એક ઠગ ની ટોળકી જ્યારે ગુજરાતની અંદર ગુજરાતના વિકાસને રૂંધવા માટે આવી રહી છે ત્યારે આપ સૌની એ ફરજ બને છે કે આપ સમાજની વચ્ચે ફેલાઈ જાઓ, ગુજરાતના વિકાસનો સંદેશો લઈને ફેલાઈ જાઓ, ઘર ઘર સુધી પહોંચી જાઓ અને કહો કે ગુજરાતનો વિકાસ ડંકાની ચોટ ઉપર થયો છે. હજી તો વિકાસ થયો એના કરતા અનેક ગણો વિકાસ આગામી 5 વર્ષમાં નરેન્દ્રભાઈ કરવાના છે. ત્યારે મારે આપ સૌને અપીલ છે કે 13મી તારીખે જ્યારે મતદાન થાય ત્યારે કોઈ પણ વાતમાં આવ્યા વગર, સેજ પણ ગુમરાહ થયા વગર ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલડા ઉપર એટલું મતદાન કરો, એટલું મતદાન કરાવો કે ભારતીય જનતા પાર્ટીના કમળથી પેટીયું છલકાઈ જાય. એવી અપીલ સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર નાનુભાઈ. આજની આ સભામાં આપણા સમાજના વડીલ અગ્રગણ્યો આદરણીય વાલજીભાઈ કેસરી, ભાઈ શ્રી મુકેશભાઈ, ભાઈ શ્રી અલ્પેશભાઈ કોટડિયા અને મુંબઈ પ્રદેશના અધ્યક્ષ શ્રી રાજપુરોહિત સાહેબ અને અતુલભાઈ પ્રવક્તા પણ અહીંયા ઉપસ્થિત છે, આપણી સભામાં ઉપસ્થિત છે. એમને સુરત મહાનગર વતી આવકારું છું. અને હવે સીએમ સાહેબની થોડી ક્ષણોમાં અહીંયા ઉપસ્થિત થવાના છે. ત્યાર પહેલા આજે વરાછામાં જેનો રોડ શો હતો એવા ગુજરાતી હિન્દી પિક્ચરના કલાકાર અને આપણને સૌને સાથ સહકાર આપવા માટે અહીં આવ્યા છે એવા ભાઈ શ્રી ફિરોઝભાઈ ઈરાનીને વિનંતી કરું કે આપણે આ સભાને સંબોધન કરશે. આદરણીય ફિરોઝભાઈ ઈરાની. ભાઈઓ અને બહેનો, અહીં ઉપસ્થિત આપણા ઉમેદવારો અને તમને સૌને ફિરોઝ ઈરાનીના પ્રણામ, રામ રામ, સલામ. આજે વરાછા રોડ પર ગયો અને જ્યારે સભા થઈ ત્યારે ખૂબ આનંદ થયો. એ જોઈને આનંદ થયો કે ગુજરાતની પ્રજા 10 વર્ષથી જાગૃત થઈ ગઈ છે ને સાચાની સાથે જ છે. એની કહેવત છે ને કે બાકર બચ્ચા લાખ પણ લાખે બિચારા, સિંહણ બચ્ચું એક પણ એકે હજારા. સૂરજ વિના ઉજાસ ન થાય અને નમો વિના વિકાસ ના થાય. આ ગુજરાતની પ્રજા એ નમોની શક્તિ છે અને ગુજરાતનો વિકાસ એ જ નમોની ભક્તિ છે. ભક્તિ. મિત્રો, મારે તો ખાસ એ જ કહેવું છે કે સાથ હંમેશા સાચાનો આપો. મને પણ બહુ પાર્ટીઓ વાળા બોલાવે છે કે અમારી સાથે આવો, અમારા માટે લડો, પણ મને કોઈનામાં રસ નથી
અને કોઈ પોલિટિકલ પાર્ટીમાં હું જતો નથી, માત્ર આ પાર્ટીમાં જ આવું છું. કારણ કે આજે આ ગુજરાતનો વિકાસ થયો છે એટલે સાચાનો સાથ આપવા માટે આવ્યો છું. વિલનનો રાવણ છું, પણ સાચાનો સાથી છું. સાચી જિંદગીમાં અરે મિત્રો, આ ગુજરાતમાં મેં 50 વર્ષ પૂરા કર્યા અને 50 વર્ષથી આ છેલ્લા 10 વર્ષમાં જે શાંતિ અનુભવી અને જે વિકાસ જોયો એટલા માટે લાગણી મને અહીં ખેંચી આવી છે. આપણા વિસ્તારમાં આપણા ઉમેદવારને જરૂર જીતાડજો. સમય ઓછો છે એટલા માટે એટલું જ કહું છું કે એને પણ બતાવી દેજો કે માણકાનો ઘા તો પ્રાણકા જેવો. અરે એક પડશે તો પાણી નહીં માંગે, પાણી. આજ તમારો આ પ્રેમ અને આ ચેતના જોઈને મને ખૂબ આનંદ થયો. માટે જરૂર ભાજપનો સાથ આપજો. જરૂર. ભારત માતા કી જય. ભાજપનો જય થાય. સાથ આપજો બધા. જય જય ગરવી ગુજરાત. અરે આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું નહોતું. સાહેબને આવવાનો સમય થઈ રહ્યો છે અને એ બોલનારા વધારે છે, માટે હું રજા લઉં છું. તમારા બધાનો પ્રેમ આપજો, ભાજપને સાથ આપજો. આવજો. આભાર ફિરોજભાઈ. આજે આપણે વરાછા વિધાનસભામાં પણ આપની વાણીનો લાભ આપ્યો અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપે જે અહીંયા આ જાહેર સભામાં પણ સમય આપ્યો એ બદલ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી આપનો આભારી છું. અને હવે હું વિનંતી કરું છું મુંબઈ પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી રાજપુરોહિત સાહેબને કે આપણને અહીંયા એમની 150 માણસોની ટીમ લઈને સુરત મહાનગરમાં મદદે આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે આવ્યા છે, એવા આદરણીય રાજપુરોહિત સાહેબ. ભારત માતા કી વંદે वंदे जीतेगा भाई जीतेगा, भारतीय जनता पार्टी जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा. सर्वप्रथम लौह पुरुष सरदार पटेल जी की भूमि को नमन करता हूं. मंच पर उपस्थित हमारे लोकप्रिय उम्मीदवार, मंच पर उपस्थित सभी भारतीय जनता पार्टी के नेतागण, यहां पर उपस्थित गर्वी गुजरात के भाई और बहनों, आजादी के 65 वर्ष हो गए. क्रांतिकारियों ने गोलियां झेली, महात्मा गांधी जी ने बलिदान दिया, राजगुरु भगत सिंह ने बलिदान दिया. देश आजाद हुआ, पर इन कांग्रेसियों ने यह समझा कि देश इन कांग्रेसियों के लिए आजाद हुआ है. लूटा, गरीब गरीब होता गया, गरीब का पेट अंदर गया और कांग्रेसियों के पेट बाहर आ गए.
सूरत के होशियार लोग हैं, आपके घर में साइकिल की चोरी हुई होगी, गाड़ी की चोरी हुई होगी, वो भी गुजरात में नहीं, आजू बाजू के कांग्रेस के राज्य में। कोई मुंबई में बहन आई होगी तो उसके मंगलसूत्र की चोरी हुई होगी। परंतु कभी आपने सुना कि आपके घर में और घर के बाहर 10 किलो कोयला पड़ा है और उसकी कोयले की चोरी हुई? कभी सुना? इन कांग्रेसियों ने तो देश खाया, टूस्टेक्टर खाया, पनडुब्बियां खाई और 2 लाख करोड़ रुपए का कोयला खा गए। मनमोहन सिंह, कोयले की दलाली में तेरा मुंह काला हो गया। और सोनिया जी के घर में बहुत तकलीफ है। तकलीफ यह है कि उनका बच्चा राहुल बाबा सुनता नहीं। राहुल बाबे तो रोज बोल रही है, पपलू गुजरात जा। 3 महीने से गुजरात की जनता सुन रही है, राहुल बाबा आ रहा है, राहुल बाबा आ रहा है। राहुल बाबा आने का नाम नहीं ले रहा। सोनिया परेशान, मनमोहन सिंह परेशान। अरे प्रधानमंत्री के सपने डाले वाले राहुल बाबू, तुम बिहार में गए। बिहार में कांग्रेस की कितनी सीट थी? 10। राहुल बाबा के जाने के बाद कितनी होगी? 4। उत्तर प्रदेश गया, बहुत बार चढ़ाई, 2 सीढ़ियों पर दौड़ा गया। उत्तर प्रदेश में कांग्रेस की सीट थी 40। राहुल बाबा के जाने के बाद कांग्रेस की सीट होगी 14। मैं तो भगवान से यही प्रार्थना करना चाहता हूं, अरे अंबाजी मां, अरे भगवान, अगर आप सही मायने में नरेंद्र भाई की मदद करने चाहते हो तो राहुल बाबा में गुजरात में भेजो। बिहार में बनता था, उत्तर प्रदेश में बनता था और कांग्रेस का गुजरात में बनता था। आज मैंने टीवी में देखा, कोई वकील नहीं है, मैं तो मुंबई में रहता, जानता नहीं, वो ऐसा ऐसा बात कर रहे थे। टीवी वाले ने पूछा, मुख्यमंत्री बनवानु छे? ચોઈસ કે બાપનો રાજ છે કે ચોઈસ તો अरे यहाँ मंत्रिमंडल बन सकता है। अगर कोई गुजरात का मुख्यमंत्री बन सकता है तो नरेंद्र भाई और नरेंद्र भाई बन सकते हैं। वाघेला जी, लोग तो रात में सपने देखते हैं और आप दिन में सपने देख रहे हो। और वाघेला जी, आपको मालूम नहीं, अहमद पटेल आपके पीछे लात मारने को तैयार बैठा हुआ है। अहमद भाई का भी कुछ चलने वाला नहीं। समय की मर्यादा मित्रों, भ्रष्टाचार का प्रश्न हो, आतंकवाद का प्रश्न हो, काले धन का प्रश्न हो, जब भ्रष्टाचार है वहां कांग्रेस है, जहां काला धन है वहां कांग्रेस है। और एक उदाहरण जरूर देना चाहता हूं, हमारे विलास राज जी हमारे नहीं रहे, मैं उनको श्रद्धांजलि अर्पित करता हूं। हमारे पूर्व महाराष्ट्र के मुख्यमंत्री इसी सूरत में 5 साल पहले आए, मैं और हमारे अतुल जी साथ थे, वो थे और उन्होंने भाषण दिया। अभी ध्यान से सुनिए, उन्हें गुजरात के निवासियों को, सूरत के निवासियों को क्या कहा? कांग्रेस को वोट दो, हम गुजरात को महाराष्ट्र बना देंगे। मित्रों, महाराष्ट्र में 16 घंटे लाइट नहीं है। वो
गुजरात को महाराष्ट्र बनाना चाहते हैं। मैं यही कहना चाहता हूं, गीता में कृष्ण ने कहा, जब भी संसार में अंधेरा होगा, धर्म की हानि होगी, कांग्रेस के पाप बढ़ेंगे, तो मैं नरेंद्र मोदी के रूप में जन्म लूंगा। मित्रों, नरेंद्र मोदी जी ने क्या कहा? सूरत में आकर सिर्फ हंगामा करना मेरा मकसद नहीं, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं। मेरी कोशिश है कि सूरत की सूरत बदले। मेरे सीने में दर्द है, तेरे सीने में भी दर्द होगा। राष्ट्रवाद विकास की आग जलती है और चलती रहेगी, ये नरेंद्र मोदी ने कहा। मित्रों, अंत में भ्रष्टाचार को वोट देना हो तो कांग्रेस को वोट दो, विकास को वोट देना हो तो नरेंद्र भाई को वोट दो। इसी के साथ आप सबका धन्यवाद। जय हिंद, जय हिंद। આભાર રાજકુમાર સાહેબ. અને હવે આપણા બીજા ઉમેદવાર અને રાજ્ય સરકારના મંત્રી આદરણીય શ્રી રણજીતભાઈ કિરીટવાળાને વિનંતી કરું કે આપણને સાહેબને આવવાની 2 મિનિટની જ વાર છે. સાહેબ સર્ટિફિકેટ હાઉસથી નીકળી ગયા છે. શાંતિથી મિત્રો, કાર્યકર્તા મિત્રો રાહ જુઓ. 2 મિનિટમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે. આદરણીય રણજીતભાઈ કિરીટવાળાને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન કરશે. भारत माता की, भारत माता की. मंचस्थ महानुभाव અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તા મિત્રો, સુરતી લાલાઓ, શુભેચ્છક મિત્રો, આપની સૌની નોંધનીય હાજરી આજે મને કહેવા માટે પ્રેરણા આપે છે કે કોંગ્રેસના મિત્રોના આજે ગાજા ગગડી જવાના છે ને રાત્રે એ લોકોને ઊંઘ આવવાની નથી. ત્યારે વિકાસ સમજ નથી પડતી, સમજી નથી શકતા, ગુજરાતમાં કોઈ વિકાસ થતો નથી. એવા મિત્રોને જવાબ આપવા માંગુ છું કે આ વર્ષે 12મી પંચવર્ષીય યોજનાની અંદર મિત્રો સાંભળો, 12મી પંચવર્ષીય યોજનાની અંદર ગુજરાતે પોતાનું વિકાસના કામનું કદ 12મી પંચવર્ષીય યોજના એટલે આવનાર 5 વર્ષમાં આ વર્ષથી શરૂ કરીને વિકાસનું કદ 2,51,000 કરોડ રૂપિયાનું કર્યું. ગુજરાત રાજ્ય બન્યું ત્યાંથી ગયા વર્ષ સુધીમાં આ વિકાસ માટે ફક્ત ને ફક્ત કેટલા વર્ષ થયા ગણીલો. 45 વર્ષની અંદર ફક્ત 2,39,000 કરોડના વિકાસનું કદ બન્યું હતું. ત્યારે આવનાર 5 વર્ષમાં 2,51,000 કરોડ રૂપિયાનું કદ આ 12મી પંચવર્ષીય યોજના માટે મિત્રો આપણે બનાવ્યું છે. આપ સમજી શકો છો. આયોજન પંચની અંદર જ્યારે જવાનું થાય કે ત્યારે આયોજન પંચના મિત્રો પણ સહજ ગુજરાત સાથે વાર્તા કરે છે કે યસ આવું મોટું કદ લઈને આવે અને એ પ્રમાણે વિકાસના કામ જો કરી શકે તો આ ગુજરાત કરી શકે. કે મિત્રો આ કોંગ્રેસના બેઠેલા આયોજન પંચના મિત્રોના પ્રતિભાવ છે. આયોજન પંચને સમજ પડે છે, પણ આ ગુજરાતના કોંગ્રેસ અને વિકાસ સ્કૂલે આજે પણ સમજ પડતી નથી. 11મી પંચવર્ષીય યોજનામાં આપણું કદ હતું 1,11,111 કરોડ રૂપિયા. સાહેબ આપણે 1,18,800 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ ગુજરાતના વિકાસ માટે
આ એક ઉત્તમ નમૂનો છે અને આ કેન્દ્ર સરકારમાં સ્વીકૃત થઈ આ બાબત છે મિત્રો. આ વિકાસ નથી તો શું છે? આ વિકાસ નથી તો શું છે? દિલ્હીમાં મુકાયેલો ડોક્યુમેન્ટ છે મિત્રો. છતાં પણ આ કોંગ્રેસના મિત્રોને વિકાસ દેખાતો નથી. માન્ય મુખ્યમંત્રીશ્રીના 11 વર્ષના શાસનની અંદર મિત્રો મને કેટલા આનંદ થાય છે કે આ ગુજરાતનો 1600 કિલોમીટરનો જે સાગર કાંઠો છે એ સાગર કાંઠા ઉપર ફક્ત ને ફક્ત 4 બંદરો બનાવવામાં આવ્યા હતા. આપણી જેમના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને જેમની માણસોને સાંભળવા માટે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે સમયના બગાડતા હું સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મહોદય આદરણીય શ્રી પૂર્ણેશભાઈ મોદી અને શ્રી કે રાઠોડિયાને વિનંતી કરું છું કે આદ્ય શક્તિના આરાધક અને આજે દ્વાદશ જ્યોતિર્લિંગના એક એવા ભગવાન સોમનાથના દર્શન કરીને એમના આશીર્વાદ મેળવી કૃપા વરસીને જેઓ અહીં પધાર્યા છે એમનું સ્વાગત કરે. મંચસ્થ મહાનુભાવોને પણ વિનંતી કે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરે. આજે સુરત મહાનગરમાં પ્રથમ નાગરિક અને મેયર શ્રી રાજેન્દ્રભાઈ દેસાઈને વિનંતી કે એમની ટીમ સાથે તેઓ આદરણીય શ્રી નરેન્દ્રભાઈનું સ્વાગત કરે. આપણા લોકપ્રિય ઉમેદવારો સર્વશ્રી અજયભાઈ ચોકસી, નાનુભાઈ વાનાણી, ઈશ્વરભાઈ વાંકાવાલા અને રણજીતભાઈ કિલીપાડાને પણ એમનો આદરભાવ સન્માન કરીને અભિવ્યક્ત કરવા માટે વિનંતી. ભારત માતા કી. ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કતારગામ વિસ્તારમાં આજની આ વિશાળ સભાને સંબોધવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરું કે આપ સૌને માર્ગદર્શન કરે.
બે હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને ભારત માનો એવો જય જયકાર કરો કે જે દિલ્હીમાં જેમને સંભળાવું તેને સંભળાઈ જાય. ભારત માતા કી, ભારત માતા કી. મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી નાનુભાઈ, શ્રી કિશોરભાઈ, ભાઈ અજયભાઈ, શ્રીમાન રણજીતભાઈ, અન્ય સૌ આગેવાનો અને વિરાટ સંખ્યામાં પધારેલ સુરતના મારા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમારા ઘોડા ગોઠવાઈ ગયા હોય તો ઘોડેસવાર જરા નીચે બેસે તો પાછળ લોકોને તકલીફ ના પડે. તમારી તકલીફ મને ગાંધીનગર હોઉં તો ખબર પડી જાય. આ બાજુ સિક્યુરિટીના મિત્રો જરા ત્યાંથી ભીડ ઓછી કરો. તમારા બધા રસ્તા સાફ, તમે ચિંતા ના કરતા. સહકાર આપનાર મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ભાઈઓ બહેનો, 13મી તારીખે આપ સૌ મતદાન કરવાના છે અને મતદાનમાં આપ આપણા પ્રતિનિધિની ચૂંટણી કરવાના છે. પણ ભાઈઓ બહેનો, મારી આ બાજુ વિનંતી છે કે જ્યારે જ્યાં છો ત્યાં એમને મરો ભાઈ. હવે નવા પ્રયોગ ન કરો. કારણ તમે ગમે તેટલી કોશિશ કરો, હવે ક્યાંય જગ્યા બચી નથી. અને ભાઈઓ બહેનો, એટલું નક્કી છે, આ મેદાન ભલે નાનું પડ્યું હોય, મારા દિલમાં જગ્યા એમને છે. ભાઈઓ બહેનો, 13મી તારીખે આપ મતદાન કરવાના છે. આપના પ્રતિનિધિને પસંદ કરવાના છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી માત્ર આપનો ધારાસભ્ય કોણ બને એના માટે નથી. આપના ધારાસભ્ય તરીકે આ ભાઈ આવે કે પેલા ભાઈ આવે એના માટે આ ચૂંટણી નથી. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં આપે નક્કી કરવાનું છે કે આવતીકાલનું ગુજરાત કોને સુપરત કરવું છે. આપણે ફેસલો કરવાનો છે કે આપ ગુજરાત કોના હાથમાં સલામત જુઓ છે. આપણે નિર્ણય કરવાનો છે કે ગુજરાતના જવાનિયાનું ભવિષ્ય કોણ ઉજ્જવળ કરી શકે એમ છે. આપણે નક્કી કરવાનું છે
ભાઈઓ બહેનો આપણે નક્કી કરવાનું છે કે ગુજરાતના ભાગ્યને બદલવા માટે ભાઈ લોકશાહીમાં પદ્ધતિ ન હોય. થેન્ક યુ વેરી મચ. તમારા વિચારો તમને મુબારક, પણ આવું ન કરાય શકતો. તમારા મિત્રો તો સારું નથી લાગતું. ભાઈઓ બહેનો 11 વર્ષ થયા ગુજરાતના જાહેર જીવનને કલંકિત કરવાના એક ધારા પ્રયાસો ચાલી રહ્યા છે. અને જે લોકો ગુજરાતના જાહેર જીવનને કલંકિત કરવાની કોશિશ કરે છે, જે લોકો પરાજય ભાળી ગયા છે, એમના માટે સભાઓને બગાડવા સિવાય કોઈ કામ બચ્યું નથી. 4 મુઠ્ઠીભર લોકો આવીને લોકશાહીને કલંક લગાવે, એ ગુજરાતના જાહેર જીવનની પરંપરા નથી રહી. પણ ભાઈઓ બહેનો, મને ગુજરાતની જનતામાં ભરોસો છે. મને 6 કરોડ નાગરિકોમાં ભરોસો છે. અને ભરોસાના આધારે કહું છું કે આ ચૂંટણીમાં આપણે નક્કી કરવાનું છે કેવા લોકોના હાથમાં ગુજરાત સોંપવું છે. એવા લોકો જેમને ઘર ભરવા સિવાય કોઈ કામ નથી કર્યા, 35 વર્ષ સુધી ગુજરાતના શાસનની ધુરા જેમને સંભાળી, એક ચક્રી કોંગ્રેસનું રાજ હતું, પરંતુ ગુજરાત પ્રગતિ ન કરી શક્યો. ભાઈઓ બહેનો, નિર્ધાર આપે કરવાનો છે કે કેવા લોકોને ગુજરાતના જાહેર જીવનને સ્થાન આપવું છે. એક સમય હતો છાસવારે આ ગુજરાતમાં હુલ્લડો થતા હતા. એક સમય હતો આંતરે દિવસે ગુજરાતમાં કોઈ શહેરમાં કર્ફ્યુ લાગતો હતો. ભાઈઓ બહેનો, 11 વર્ષ થઈ ગયા, ગુજરાતમાં કર્ફ્યુનું નામો નિશાન નથી. નિર્દોષોને મોતને ઘાટ ઉતારવામાં આવતા, ચક્કા ચલાવવામાં આવતા, દુકાનો બાળવામાં આવતી હતી, સામાન્ય માનવીને રંજાડવામાં આવતો. ભાઈઓ બહેનો, એ આખી બાબત ગઈકાલની બની ગઈ, ભૂતકાળ બની ગઈ. અને ગુજરાતે પુરવાર કરી દીધો કે ગુજરાતની જનતાને શાંતિ જોઈએ છે, વિકાસ જોઈએ છે. અને આજે ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં જાઓ, વિકાસની વાત આવે તો લોકો ગુજરાતનું નામ બોલે છે. અને ગુજરાતની વાત આવે તો લોકો વિકાસ તરીકે ઓળખે છે. ભાઈઓ બહેનો, આ નાની સૂની ઘટના નથી. કોંગ્રેસ પાર્ટીની સરકાર દિલ્હીમાં પણ ચાલે છે. આઠ વર્ષથી દિલ્હીમાં બેઠા છે, પરંતુ અને અહીંયા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી મને છેલ્લા 11 વર્ષથી આ કામ સોંપ્યું છે. જનતા જનાર્દનના આશીર્વાદથી હું સેવા કરી રહ્યો છું. પણ ભાઈઓ બહેનો, ગુજરાતની ચર્ચા થાય તો શું થાય છે અને દિલ્હીની ચર્ચા થાય તો શું થાય છે?
ટીકા કરવા વાળા પણ ટીકા શું કરે કે ભાઈ બાકી બધું તો ઠીક, પણ નરેન્દ્રભાઈ તમારા રાજમાં પેલો પુલ હજુ બનવાનો બાકી છે. બાકી બધું તો ઠીક, પણ પેલી જગ્યાએ મેડિકલ કોલેજ કરવાની બાકી છે. બાકી બધું તો ઠીક, ફલાણી જગ્યાએ વાહન વ્યવહારની વ્યવસ્થા સુધારવાની આવશ્યકતા છે. ગુજરાતની આ સરકાર માટે કોઈ ટીકા કરે તો કઈ કરે છે કે સાહેબ આ એક કામ હજુ રહી ગયું છે. વિકાસના સંદર્ભમાં મારી સરકારની ટીકા થાય છે અને એવું આવકારું છું, કારણ લોકોને ભરોસો છે કે અહીં જ કામ થવાનું છે. રહી ગયેલા કામનું ધ્યાન દોરો, આ કરીને રહેશે. દિલ્હી સરકારની ટીકા થાય તો શું થાય છે? કોમનવેલ્થ ગેમ, કોલસા કૌભાંડ, 2G કૌભાંડ, જમણિયાઓના ખેલ. ભાઈઓ બહેનો, દેશની સામે બે સરકારોના નમૂના છે. એક ગુજરાતની ભાજપની સરકાર અને બીજી દિલ્હીની સરકાર. બંનેના ચરિત્ર આપણી સામે છે. નિર્ણય આપે કરવાનો છે. જેને દેશને બરબાદ કર્યો એમને ગુજરાત બરબાદ કરવા દેવાનો હક આપવો છે. તમે જોતા હશો ભાઈઓ, સવાર સાંજ કોંગ્રેસ મારા પર તીખા તમતમતા હુમલા કરે છે. ડિક્શનરીમાં જેટલા અપશબ્દો હોય એ બધા જ અપશબ્દો નરેન્દ્ર મોદી માટે વાપરી દીધા છે. એકેય હવે ગાળ બાકી નથી રહી. એટલો બધો કાદવ ઉછાળ્યો છે, એટલો બધો કીચડ ઉછાળ્યો છે. કોંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લો. તમે જેટલો કાદવ ઉછાળશો એટલું જ કમળ વધારે ખીલવાનું. આ કોંગ્રેસ પાર્ટી છેતરપિંડી કરવામાં એક્સપર્ટ પાર્ટી છે. કોંગ્રેસમાં એકથી ચઢિયાતા લોકો છે છેતરપિંડી કરવા. અરે લોકશાહીમાં તો જનતા જનાર્દનની સામે ખુલ્લી છાતીએ જવાની હિંમત જોઈએ. તમે જે માનતા હો એ ડંકાની ચોટ પર કહેવાની તમારામાં તાકાત જોઈએ. પણ કોંગ્રેસ વાળા શું કરે છે? પડદા પાછળ ગોઠવણો કરે છે. પડદા પાછળ સોદા કરે. પડદા પાછળ. ગયા અઠવાડિયે તમે ઘટના સાંભળી હશે, છાપામાં વાંચી હશે. કોંગ્રેસ વાળા રડતા હતા. કેમ રડતા હતા ખબર? કોંગ્રેસ વાળા કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના નેતા ચોધાના આંસુએ રડતા હતા કે જુનાગઢ જિલ્લામાં એક 12 વર્ષનું ટાબરિયું. કોંગ્રેસ વાળા રડતા હતા. જુનાગઢ જિલ્લામાં એક 12 વર્ષનું ટાબરિયું કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેટ પડાવી ભાગી ગયો. ડૂબી મરો કોંગ્રેસના લોકો, ડૂબી મરો. 12 વર્ષનું ટાબરિયું પણ તમારા હાથમાં મેન્ડેટ રહેવા દેવા માંગતો નથી. અરે 12 વર્ષનું ટાબરિયું પણ તમને ઓળખી ગયું છે. અને જો તમારો મેન્ડેટ પડાવી લીધું હોય તો 6 કરોડની ગુજરાતની જનતા આજીવન તમારો મેન્ડેટ પડાવી લેવાની.
પહેલા એક ઉમેદવારને કે ઉમેદવાર ભરો, પછી બીજાને કે તું ભર, પછી મેન્ડેટ ના આપે. શું આ પડદા પાછળની ગોઠવણીઓ નથી? અને તમે ગુજરાતની જનતાને મૂર્ખ બનાવો છો. અને તમારામાં હિંમત જોઈએ. ખુલ્લેઆમ કહો કે આ મોદીને પરાસ્ત કરવા માટે અમે બે પક્ષો સાથે મળીને કામ કરી રહ્યા છે. હિંમત કરો. અરે આ મોદી દિલ્હીની સલ્તનત સામે નથી ઝૂક્યો. તમે શું વિચારતા? ભાઈઓ બહેનો, મારો વાંધો છે પ્રજા સાથે છેતરપિંડી. અરે પ્રજા સાથે નહીં, આ કોંગ્રેસ પાર્ટી તો એમના કાર્યકર્તાઓ સાથે પણ છેતરપિંડી કરે છે. અહીંયા પત્રકાર મિત્રો બેઠા છે, એના જૂના છાપા કાઢીને જોઈ લે. કોંગ્રેસે 2012ના જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે 1 મે ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટો જાહેર કરી દેવામાં આવશે. અને કોંગ્રેસના કાર્યકર્તાઓને કહ્યું કે જો ટિકિટો વહેલી વેચાવાની છે, દોડો, કામે લાગી જાઓ. પેલા બિચારા ઘરનું ગોપીચંદન કોઈને દોડ્યા પેલું ગાજર એવું લટકાયું હતું. 1 મે સુધી દોડતા છે ને, પછી 1 મે કઈ નામ બહાર કાઢ્યા નહીં. આ એમના કાર્યકર્તાઓ સાથે છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આ છેતરપિંડી છે કે નહીં ભાઈઓ? પછી શું થાય? એટલે બીજી તારીખ પાડી. હવે અમે 15મી ઓગસ્ટે બધા ઉમેદવારોના નામ જાહેર કરીશું. 15મી ઓગસ્ટે પણ ના કર્યા. આ છેતરપિંડી કહેવાય કે નહીં ભાઈઓ? પછી અમે શું કર્યું? ચલો ચૂંટણી આવી ગઈ છે, અમે નામો જાહેર કરીશું, તારીખો જાહેર કરી, અને છેલ્લે શું કર્યું? ટેલિફોન પર ખાનગી કહી દીધું, બોલે ચાલ્યો ને જ્યાં ફોર્મ ભર્યા. અને કોંગ્રેસના નેતાઓની હાલત જુઓ. જનતામાં તો હજુ જવાની વાત જુદી, એમના કાર્યકર્તાઓ સાથે જવાની તાકાત રહી નથી. કોંગ્રેસનો કોઈ એવો નેતા નથી જેને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગયા અઠવાડિયે તબલી દાવ ના કર્યો હોય, ધક્કે ન ચડાવ્યા હોય. અરે જે કોંગ્રેસના નેતા પર કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનો ભરોસો નથી, એના પર ગુજરાતની જનતા ભરોસો કેવી રીતે મૂકે? કેવી રીતે મૂકે? ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી વધુ એક છેતરપિંડી કહેવા માંગુ છું. લોકશાહીની અંદર બે પક્ષો ચૂંટણી લડવા માટે સમજૂતી કરે, સાથે મળીને લડે, એમનો હક છે. ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપી એમણે સમજૂતી કરી ચૂંટણી લડવા માટે. દિલ્હીની સરકારમાં બંને ભાગીદાર છે. શરદ પવારની પાર્ટી કોંગ્રેસમાં ભાગીદાર છે સરકારમાં. અને તેમ છતાંય કોંગ્રેસે કેવો દગો કર્યો? ટિકિટોમાં વહેંચણી કરી 9 સીટો એનસીપીને આપી દીધી, અને છેલ્લા દિવસે રાતોરાત એમાં દગો કરીને કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા અને પેલા એનસીપી વાળાને લટકતા કર્યા. ભાઈઓ બહેનો, શું જાહેર જીવનમાં આવી દગાખોરી ચલાવી લેવાય? જાહેર જીવનમાં આવી રીતે લૂંટ ચલાવી લેવાય? જાહેર જીવનની અંદર આ પ્રકારની છેતરપિંડી ચલાવી શકાય? જે કોંગ્રેસ પાર્ટી એના પોતાના સાથી પક્ષ સાથે આ પ્રકારની દગાબાજી કરતી હોય, એ ગુજરાત સાથે દગાબાજી નહીં કરે એની ગેરંટી શું છે? અને એટલા માટે હું કહું છું ભાઈઓ બહેનો, ગુજરાતની ધરતી પર દગાબાજોને બેસમાં નહીં દઈએ. ભાઈઓ બહેનો, કોંગ્રેસ કેવા જૂઠાણા ચલાવે છે, કેવા જૂઠાણા ચલાવે છે. ભાઈઓ બહેનો, એમણે ગુજરાતને બદનામ કરવા માટે ગુજરાતમાં તો ભૂખમરો
કુપોષણ છે, લોકોને ખાવાનું નથી મળતું, અહીંના બાળકો બધા માયકામલા છે, એવા જૂઠાણા ચલાયા અને એ સાબિત કરવા માટે શું કર્યું? શ્રીલંકાના એક માયકામલા બાળકનો ફોટો છાપ્યો. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસને માફ કરાય? આ ગુજરાતને બદનામ કરનારી કોંગ્રેસને માફ કરાય? આ ગુજરાતના જાહેર જીવનને કલંકિત કરનારી કોંગ્રેસને માફ કરાય? તમે શ્રીલંકાનું છોકરું લઈને બતાવો છો ફોટામાં કે ગુજરાતમાં કુપોષણ છે? એટલું જ નહીં, બીજી એક જાહેરાત હતી એમની, જેમાં નળમાંથી ટીપા પાણીના પડે છે ને એક બાળક પાણી પીવા માટે તરસે છે. સાહેબ, મેં તપાસ કરી તો એ ફોટો ત્રિપુરાના અગરતલાનો હતો. બોલો, બધું ફોન પકડાય છે. એટલે મને થોડી જરા તપાસ કરો ભાઈ, આમાં તો ઘણું મોટું ડીનવાળું હશે. તપાસ કરી તો એક ખેડૂત ગુજરાતનો બેહાલ થઈ ગયો તેનો ફોટો શોધ્યો. તપાસ કરી તો એ ફોટો રાજસ્થાનનો હતો. ગુજરાતને બદનામ કરવા માટે કોંગ્રેસ કેટલી નીચી કક્ષાએ જઈ રહી છે એનું આ ઉદાહરણ છે. અને ભાઈઓ બહેનો, હું આજે સુરતની આ સભામાંથી સમગ્ર ગુજરાતનું ધ્યાન દોરવા માંગુ છું. મારી પાસે પાકી માહિતી છે કે કોંગ્રેસ પાર્ટીએ એક ડર્ટી ટ્રીટ ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે, ગંદકી ફેલાવવા માટેનો ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે, ચરિત્ર હનન કરવા માટેના સાહિત્ય છાપાવવા, જાહેર જીવનના લોકોની જિંદગી રોડી નાખવી, એના જૂઠાણા ચલાવ્યા, કરોડો રૂપિયા વિતરિત કરીને એની પ્રસિદ્ધિ અપાવવી, એના માટેનો મોટો કારસો આ કોંગ્રેસે રચેલો છે. અને તેથી ભાઈઓ બહેનો, હું એડવાન્સમાં કહું છું કે કોંગ્રેસને આવા પાપાચાર પાપ લીલાઓથી સાવચેત રહેજો. ભ્રમિત કરવાના કામો કરશે એનાથી ચેતન બનતા રહેજો. ભાઈઓ બહેનો, ગુજરાતના જાહેર જીવનને કલંકિત કરવા માટે કોંગ્રેસ પાર્ટી કેવા કારસાદ આપી છે. આ મેડમ સોનિયાજી કેમ આમ ઉત્સાહી? 2007માં ચૂંટણી થઈ ત્યારે છોટાઉદેપુર આવ્યા અને પહેલી રેલી અમે છોટાઉદેપુરમાં કરી અને એટલા બધા લોકો ભેગા કર્યા હતા, કરોડો રૂપિયાનું આંદોલન કર્યું. એક માણસ લાવવાના ભાવ નક્કી કર્યા અને જબરજસ્ત મોટો શો કર્યો હતો. જબરજસ્ત 2007ના તમે છાપા કાઢી જોશો, જોવા મળશે. અને એ વખતના છાપાઓએ પણ એવી આરતી ઉતારી હતી સાહેબ, એવી આરતી ઉતારી હતી એ અત્યારે છાપા કાઢીને જુઓ તો મજા આવે તમને. એવી ભક્તિ કરી હતી. છાપા કરતા ફોટા મોટા છાપ્યા અને લખ્યું તો સોનિયાબેનનો જાદુ છાઈ ગયો, સોનિયાબેન ગુજરાતમાં છવાઈ ગયા, મોદીના વળતા પાણી, કમળ હવે કચડાઈ જશે, આવા બધા વીડી હતા. 2007માં સોનિયાબેને આવડો મોટો ત્યાં ખેલ પાડ્યો હતો. પછી ચૂંટણી થઈ અને ચૂંટણીમાં છોટા ઉદેપુરમાં કોંગ્રેસનું સુરસુર થઈ. ભૂંડા હાલે કોંગ્રેસ હારી એટલે સોનિયાબેને આ વખતે દિશા બદલી. એમની દુર્દશા થઈ ગઈ તો આ વખતે દિશા બદલી અને છોટાઉદેપુરના બદલે ખાતમુહૂર્ત કરવા માટે રાજકોટ ગયા.
મેડમ સોનિયાજી, તમે ગમે તેટલી દિશા બદલો, આ તમારી કોંગ્રેસ ગાંધીનગર સુધી પહોંચવાની નથી. ભાઈઓ બહેનો, કોંગ્રેસના લોકો ગુજરાતમાં 6 મહિનાથી કાન ફાડી નાખે, રોજ આવીને દિવસમાં 90 વખત ટીવી પર આવીને કહે છે દિશા બદલો, દશા બદલો, દિશા બદલો, દશા બદલો. અરે કોંગ્રેસના લોકો આ બધી મથામણ કરવાને બદલે આ તમારી દિલ્હીની સરકાર જો ગુજરાતની દિશા પકડી લે તો દેશની દુર્દશામાંથી બહાર આવી જશે. ભાઈઓ બહેનો, ગુજરાતની દિશા છે સરદાર પટેલની દિશા. અમે સરદાર પટેલના માર્ગે ચાલવાનું નક્કી કર્યું છે. ગમે તેવા આંધી આવે, તુફાન આવે, અવરોધો આવે, સંકટો આવે, એનો સામનો કરીને આગળ વધવાનું અમે નક્કી કર્યું છે. અહીંયા વિકાસ થાય તો અમારા કોંગ્રેસના લોકોને ગાણું ગાય છે. દર વખતે ગાણું ગાય છે. આ મીડિયાના મિત્રોને એક વિનંતી કરું, કોઈ કોંગ્રેસના મિત્રોની પ્રેસ કોન્ફરન્સ હોય તો એક સવાલ પૂછજો ને. એ આવીને એમ કહેતા હોય છે કે આટલા હજાર અમે આપ્યા, આટલા કરોડ અમે આપ્યા, આટલા કરોડ અમે આપ્યા. એમને એટલું પૂછજો ને કે અમારા ગુજરાતમાંથી લઈ કેટલા જાઓ છો? આટલી તો સેવા કરો યાર મિત્રો, આટલી સેવા કરજો. સુરત વાળા તો કરશે, મારી ભાઈબંધી હાથ છે. ભાઈઓ બહેનો, દર વર્ષે 60,000 કરોડ રૂપિયા ગુજરાતની જનતાના ટેક્સના પૈસા દિલ્હીની તિજોરીમાં જમા થાય છે. અને અહીંયા એમ કે અમે આપ્યા. મારે કોંગ્રેસના લોકોને પૂછવું છે, આ તમે અમે આપ્યા, અમે આપ્યા, અમે આપ્યા જે ગાણું ગાવ છો, શું આ બધા રૂપિયા કરિયાવરમાં આવેલા છે? મને કરિયાવરમાં લાયા છો? અરે આ પૈસા દેશની જનતાની કાળી મજૂરીના પૈસા છે. આ દેશના નાગરિકોએ કર ચૂકવીને આપેલા પૈસા છે, જેના પર 120 કરોડ નાગરિકોનો અધિકાર છે. આ સોનિયાબેન રાજકોટમાં એક ભાષણ કર્યું. રાજકોટમાં એમણે ભાષણ કર્યું અને એમણે કહ્યું કે કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ 6 ગેસના બાટલા ઉપર બીજા 3 આપવાની જાહેરાત કરી છે, મોદી કેમ કરતા નથી? મારે મેડમ સોનિયાજીને પૂછવું છે કે તમે મોંઘવારી હટાવવાનું કહ્યું તો કેમ નથી હટાવતા? એ તો જવાબ આપો. ઓછામાં પૂરું એ પડતા પર પાટું માર્યું અને તમે આ સામાન્ય ગૃહિણી પાસેથી વર્ષે જેને 24 ગેસના બાટલાની જરૂર હોય એના 18 બાટલા તમે પડાવી દીધા અને દરેક કુટુંબને દર મહિને આજે કાળા બજારમાં ગેસના બાટલા લેવા જવું પડે. આ પાપ તમે કર્યું છે અને તમે જૂઠાણા કેવા ફેલાવો છો? હું આ મીડિયાની હાજરીમાં સોનિયા મેડમનો પર આરોપ કરું છું કે તમે રાજકોટની સભામાં કહ્યું હતું કે કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ 3 વધારાના બાટલા આપવાની જાહેરાત કરી છે. એ વાતને આજે 1.5 મહિનો થઈ ગયો. મેડમ સોનિયાજી, તમારી કોંગ્રેસની એક પણ સરકારના રાજમાં એક પણ નાગરિકને એક પણ વધારાનો ગેસનો બાટલો મળ્યો હોય તો એનું નામ જાહેર કરો. એના લોકો ઉશ્કેરો છો. ભાઈઓ બહેનો, એની સામે ગુજરાત કેવી રીતે કામ કરે છે? આપણે નક્કી કર્યું કે ગુજરાતમાં આપણી બધી બહેનોને આ બાટલાની પરોજણમાંથી બહાર લાવીએ. એટલે મેં નક્કી કર્યું કે આપણે ગેસની પાઇપલાઇન લગાવી છે. સાહેબ 2200 કિલોમીટર પાઇપલાઇન મેં પાથરી દીધી છે. આ ગુજરાતમાં સમગ્ર હિન્દુસ્તાનમાં એકમાત્ર રાજ્ય ગુજરાત છે કે જેણે 2200 કિલોમીટરની ગેસની પાઇપલાઇન પાથરી દીધી છે. હવે મારે
ગામને ખાલી ગામમાં જ પાઇપો નાખવાની છે અને રસોડામાં જેમ નળમાંથી પાણી આવે છે એમ નળમાં ગેસ આવે એવી મારે વ્યવસ્થા કરી. આ વિચાર કરો મિત્રો, આ સમજવા જેવી બાબત છે. અત્યાર સુધીમાં 7 લાખ કુટુંબોને ઘરની અંદર રસોડા સુધી ગેસની પાઇપલાઇન અપાઈ ગઈ છે, ગેસ ચાલુ છે. એના કારણે હવે એટલા ગેસના સિલિન્ડર દિલ્હી આપવા પડતા નથી. લગભગ 3 કરોડ કરતા વધારે ગેસના સિલિન્ડર બચાવી આપવાનું કામ મેં પાઇપલાઇન નાખીને કર્યું છે અને એના કારણે દિલ્હી સરકારની જે ગેસના સિલિન્ડર પર સબસિડી આપવી પડે છે, લગભગ 15,000 કરોડ રૂપિયાની સબસિડીના પૈસા દિલ્હી સરકારની તિજોરીમાં મેં બચાવી આપ્યા છે. પણ એમને ખબર પડી આ ગુજરાત કોંગ્રેસના નેતાઓ એવા નાના મનના લોકો જેવા નાના મનના લોકો છે, એ દોડ્યા અહીંથી દિલ્હી, કંઈક કરો. જો આ મોદી ઘેર ઘેર ગેસની પાઇપલાઇનો નાખી દેશે અને જો આ બહેનો મોદી પર વારી ગઈ તો 50 વર્ષ સુધી કોંગ્રેસનો મેળ નહીં પડે. ત્યાં જઈને ફાટા મારવા ગયા. અને સાહેબ, તમને જાણીને દુઃખ થશે, આ દિલ્હીની મનમોહનસિંહજીની સરકારે ફતવો બહાર પાડ્યો કે મોદી સરકારને પાઇપલાઇન ગેસની નાખવાનો અધિકાર જ નથી. અરે ડૂબી મરો કોંગ્રેસના મિત્રો, ડૂબી મરો. તમે ગુજરાતની ગૃહિણીઓના ઉપર આ તમે કુઠરાઘાત કર્યો છે અને મારી ગુજરાતની માતાઓ બહેનો એમનો હક તમે છીનવી લીધો છે, એનો હિસાબ ચૂકતે કરશે આ ચૂંટણીમાં. ભાઈઓ બહેનો, ગેસની પાઇપલાઇન નાખવા પર પ્રતિબંધ મૂકી દીધો. અને ભાઈઓ બહેનો, એમને કે આપણે મોદી દબાઈશું તો દબાઈ જશે. એમની છાતી પર પગ મૂકીને હું સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છું અને આ કેસ છૂટીને રહીશ. ગુજરાતમાં પાઇપલાઇન પાથરીને રહીશ અને ઘેર ઘેર ગેસના કનેક્શન આપીને રહીશ. આ મારો મકાન છે. પણ કેવો ગુજરાત વિરોધી વલણ! જાણે કોઈ બીજા દેશમાં આપણા રાજ્ય હોય એવો વ્યવહાર કરીશું, ત્યારે કોઈ દુશ્મન હોય ને એવી રીતે. તમને આશ્ચર્ય થશે મિત્રો, આપણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કર્યું, દર 2 વર્ષે કરીએ છીએ. 100 જેટલા દેશના લોકો અહીં આવે છે. ચારે તરફ ગુજરાતની વાત થાય છે, મૂડીરોકાણ આવી રહ્યું છે, લોકોને રોજગાર મળી રહ્યા છે. ગુજરાતમાં 2011નું જ્યારે વાઇબ્રન્ટ સમિટ હતું, આ કોંગ્રેસના નેતાએ ભારત સરકારને પત્ર લખ્યો. આજે પત્ર રેકોર્ડ પર છે અને એણે લખ્યું કે આ મોદી બધાને જેમને ભેગા કરે છે ને એમને ઇન્કમ ટેક્સની નોટિસ આપો એટલે મોદીની હવા નીકળી જાય. ગુજરાતમાં મૂડીરોકાણ માટે લોકો આવતા હોય, ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવા આવતા હોય અને આ ગુજરાતના દુશ્મન એવા ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઇન્કમ ટેક્સની નોટિસો મોકલાવી, ઇન્કમ ટેક્સની રેડ કરાવી અને આજે સુરતની ધરતી પર હું દિલ્હી સરકાર પર ખુલ્લો આરોપ કરું છું કે તમારો ઇન્કમ ટેક્સનો ડિપાર્ટમેન્ટ માત્ર ને માત્ર ગુજરાતના વેપારીઓને રંજાડવા માટે તમે કામે લગાડ્યું છે. અહીંના ઉદ્યોગ ધંધા ઠપ થઈ જાય, અહીંના વેપારીઓના કારોબાર ખતમ થઈ જાય, એના માટે તમે ઠપ કર્યો છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડતી જ નથી. આ શબ્દો મારા લખેલા. ઉમેદવારો કોંગ્રેસના છે, ચૂંટણી સીબીઆઈ લડે છે. છાસવારે સીબીઆઈ અને સીબીઆઈ દ્વારા ગુજરાતના લોકોને જેલમાં ધકેલી દેવાના, રંજાડવાના.
અને મને ધમકી આપવાની. હવે તમારો વારો છે. કોંગ્રેસના લોકો મોદીના હાથ કડી ધરાવવા માટે જો હાથ કડી જન્મી નથી. ભાઈઓ બહેનો, કોંગ્રેસે ગુજરાત સાથે દુશ્મન રાજ્ય તરીકેનો વ્યવહાર આપ્યો છે અને આખી દિલ્હીની સલ્તનત જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનો બીડીને હિસાબ ચૂકત કરવાની જરૂર છે. ભાઈઓ બહેનો, તમે ઘરમાં તમારી ગાડી હોય અને ડ્રાઈવર અઠવાડિયું રજા પર ગયો હોય તો તમે કોઈ રસ્તે જતો ડ્રાઈવર રાખી લો ભાઈ? બરાબર તપાસ કરો પછી જ ગાડી ચલાવવા આપો ને. જો તમારી ગાડી તમે કોઈ અજાણ્યા નાપતા હોય તો ગુજરાત અપાય? ગુજરાતી છાંટી અપાય? ભાઈઓ બહેનો, આ ગુજરાતની તિજોરી તરબતર થઈ છે ને એટલે એમના મોંમાં પાણી છૂટી છે કે દિલ્હી તો લૂંટ્યું, હવે બચ્યું છે એટલું ગુજરાત કાઢી દો. ભાઈઓ બહેનો, હું આપને વિશ્વાસ આપું છું. હું ગાંધીનગરમાં બેઠો છું મુખ્યમંત્રી તરીકે નહીં, એક ચોકીદાર તરીકે બેઠો છું. અને જ્યાં સુધી હું ગાંધીનગરની ગાદી પર છું, મારા ગુજરાતના વાલા નાગરિક ભાઈઓ બહેનો ભરોસો રાખજો, હું ગાંધીનગરની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઉં. કોઈનો પંજો. આ પ્રજાના પૈસા છે, લોક કલ્યાણ માટે છે. ભાઈઓ બહેનો, તમે બધા લોકો ધંધો રોજગાર કરતા હશો, સારા નરસા પ્રસંગ આવતા હશે, તમને પણ રજા લેવાનું મન થાય છે ને? અઠવાડિયે એક વાર, મહિને એક વાર રજા લો છો કે નહીં? રજા પાડો છો ને? તમને હાઈશ એક દાડો રજા મળે એવું થાય છે ને? ઘરમાં લગ્નનો પ્રસંગ હોય તો કુટુંબના લોકોને એમ થાય છે ચલો બે દાડા જરા આરામ કરીએ, થાય છે કે નહીં? ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં તમને એક એવો મજૂરીઓ મળ્યો છે, આ એવો મજૂરીઓ છે 11 વર્ષ થયા ભાઈઓ, 1 કલાક માટે પણ મેં કોઈ આરામનો સમય કાઢ્યો. માત્ર ને માત્ર એક જ ધર્મ, એક જ કર્મ, એક જ મંત્ર. મારું ગુજરાત, મારા 6 કરોડ ગુજરાતીઓ, મારા ગુજરાતીઓની આવતીકાલ, મારા નવજવાનોનું ભવિષ્ય, મારા માતાઓ બહેનોનું સુખ, મારા ખેડૂતોનું ભલું થાય, મારા સાગર ખેડૂતોનું ભલું થાય, મારા આદિવાસીઓનું ભલું થાય. આવા જ મંત્ર લઈને ચાલુ. અને આમે મારે બીજું શું છે? મારે કઈ જમાનાનો પ્રોબ્લેમ છે? મારે કોઈ દીકરા દીકરીને હાચવવાના છે? કોના માટે ભેગું કરવા? આપણે મારો પરિવાર છો, આપણા કલ્યાણથી વધારે મારા જીવનમાં કોઈ કામ નથી. ભાઈઓ બહેનો, 13મી તારીખે વધુમાં વધુ મતદાન કરીએ. ગુજરાતના જાહેર જીવનને ખદાન કરનારા લોકોને ઊભી પૂછડીએ ભાગતા કરી દે. ભાઈઓ બહેનો, એવી સભા જામી દેને થાય હવા રોટી બોલ્યા. અપાર પ્રેમ છે આપનો, અપાર પ્રેમ છે, અપાર પ્રેમ. ભાઈઓ બહેનો, હવે બોલવાનો નહીં, આપે કરી બતાવવાનો સમય આવી ગયો. અને મને ખાતરી છે કે જો મને જુસ્સો, અહીંયા હું જોઉં આજે સવારે સોમનાથ દાદાના દર્શન કરીને નીકળ્યો છું. આ 6ઠ્ઠી સભા છે, હજુ એક સભા કરવા જવાનું છે. ભાઈઓ બહેનો, અને જ્યાં ગયો છું ત્યાં
હવાની લહેરથી નહીં, પવનના સુસવાટા નહીં, આંધી આવી છે, આંધી દોસ્તો, આ કોંગ્રેસને અને ગુજરાત વિરોધીઓને જણ મૂળથી ઉખેડી નાખવાની છે. ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસનો આવો કારનો પરાજય ક્યારે નહીં થયો હોય એવો કારનો પરાજય ચૂંટણી નાખવાનો. ભાઈઓ બહેનો, આવો કમળના નિશાન પર બટન દબાવો, ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો. વિશ્વસ્ત હાથોમાં તમારા ગુજરાતને સુપ્રત કરો અને ગુજરાતની આવતીકાલે જ નહીં, તમારા દીકરાના દીકરાઓ પણ સુખી થાય એવું ગુજરાત બનાવવાનું સપનું લઈને આગળ વધો. એક ફેરફાર બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ભાઈઓ મારી સામે જોજો, આ બી છે બી, બી ફોર વિકાસ. બોલો મારી સાથે, બી ફોર વિકાસ, બી ફોર વિશ્વાસ, બી ફોર વિશ્વાસ, બી ફોર વિજય, બી ફોર વિજય. લોકશાહીના આ મહાન પર્વ અને 2012ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પણ દેશ માટે ઐતિહાસિક ક્ષણોની આ ક્ષણે આપણા લોકલાડીના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, આપ સૌ નેતાગણ અને હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા એ બદલ ભારતીય જનતા પાર્ટી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. વંદે માતરમ. ભારત માતા કી જય. ચલો ને ભાઈ, પટી ગયો હવે, ચાલો. આવે છે હવે.